મિત્રો નમસ્કાર। આજે આપને હું પોલિટિકલ રેલીના અંદર કઈ રીતે રેલી થતી હોય આપને દૃશ્યો બતાવીશ। મિત્રો દેશમાં અને ગુજરાતમાં ચૂંટણીના પડઘા વાગી ગયા છે, ત્યારે ચૂંટણીને ગાંધીનગર લોકસભાના અંદર ભાજપના ઉમેદવાર એવા માનનીય અમિતભાઈ શાહ જ્યારે ચૂંટણીના અંદર ઊભા રહ્યા છે, ત્યારે સમગ્ર ગાંધીનગરના અંદરથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ રેલી કાઢવામાં આવી હતી। રેલીમાં ખૂબ લોકો જોડાયા હતા અને રેલી પૂર્ણ થઈ પછી આપની આ દ્રશ્યો હું સેક્ટર 11ના અંદરના બતાવી રહ્યો છું। અને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ એવા આદરણીય અમિતભાઈ શાહ, તો ખૂબ મોટું નામ, એવા જ મોટા મત આ વખતે મળવાના છે। કોંગ્રેસમાં કોણ ઉમેદવાર છે, શું છે, કોઈ હજુ નક્કી નથી। અને મિત્રો આ વખતે નિશ્ચિત જીતવાના તો અમિત શાહ જ છે, પણ એ કેટલા વોટથી વધુને વધુ માર્જિનથી જીતે એ જોવાનું રહેશે। મિત્રો આ રોડ અત્યારે આપણે ગાંધીનગર જવા તરફ જઈ રહ્યા છે, તો આગળ મેં વિડીયો બતાવ્યો એ રેલીનો વિઝ્યુઅલ હતા। રેલીના અંદર કઈ રીતે એ કાર્યકર્તાઓ ભેગા થતા હોય છે, ભેગા થઈને રેલી કાઢતા હોય છે, અને રેલીથી એક માહોલ બનતો હોય છે આમ લોકોમાં કે ભાઈ ભાજપનો વધારે માહોલ દેખાય, માહોલ બનવાથી એ તરફ વોટ પણ જતા હોય છે, માહોલનો બેનિફિટ થતો હોય છે। મિત્રો તો આ બધું પોલિટિકલ સ્ટ્રેટેજીમાં આવતું હોય છે કે કઈ રીતે લોકોને દેખાય કે હા ભાજપ કમળ દેખાઈ રહ્યું છે, અને અમિતભાઈ સાંસદ હોય, આખું દેશનું નેતૃત્વ કરતા હોય, જ્યારે આ વિસ્તારના સાંસદ બન્યા હોય તો આ વિસ્તારના લોકોમાં પણ અલગ ઉત્સાહ છે। એ જ ઉત્સાહ વોટિંગના દિવસે મતદાનમાં પણ દેખાશે। તો મિત્રો આવા હું ઘણા બધા આગળ વિડીયોની સિરીઝ લાવવા જઈ રહ્યો છું ઇલેક્શન ઉપર, તો અમારી ચેનલ પર આપ બન્યા રહેજો। લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો, અને કોમેન્ટમાં કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો। જય શ્રી રામ, જય દ્વારકાધીશ।